પછી નળીમાં જાય, પછી નસમાં જાય અને પછી ગોળ કરે. સાચું કે નહીં? પણ કોઈને લેવું જ ન હોય તો બધું ઉપરથી જાય. ખાલી સાંભળવાનું છે, બહાર નીકળી જાઓ ને તો કાંઈ યાદ આવશે નહીં. જેવા હતા એવા ને એવા. આપણે સ્થાનકમાં મારા સાહેબ લોકો અને માસતીજી આપણને કેટલા વ્યાખ્યાન આપે છે કે નથી આપતા? આપણે જીવનમાં ઉતારીએ છીએ. ખાલી 3 વસ્તુ ઉતારીએ છીએ. અઠાઈ કરવી છે, માંસ ખમણ કરવા છે, આંબીલ કરવી છે, બરાબર છે? એ ખાધા પીધા ઉપર આવ્યું. પણ તમારા જીવનની અંદર શું આચરણમાં લેવું છે એ મહત્વનું છે. આચરણમાં શું લેવું છે કે હું કેવો છું. અગર હું આચરણમાં લઈશ તો બીજાને કહેવાનો મને રાઈટ છે, નકા મને કહેવાનો રાઈટ નથી. હું એમ કહીશ કે ભાઈ માવા નહીં ખાવાના, પણ હું જ ખાતો હોઉં તો મારે એને કહેવાનો રાઈટ છે કાંઈ નથી. એટલે જીવનમાં જેને જ રાઈટ છે, જે તમે જીવનમાં આચરણમાં લેતા હોય તો જ કહેવાની તાકાત રાખજો, નકા રાખશો નહીં. સરસ મજાનો આજે પ્રોગ્રામ છે, બધા શાંતિથી સાંભળે છે, સંખ્યા પણ સારી છે. મેહુલભાઈ, ખરેખર ધન્યવાદ તમને કે આટલું સરસ મજાનું આયોજન કર્યું છે. અને હવે હું કાંતિ કાકાને બોલાવીશ. કાંતિભાઈ મારું આવે માની વિચારધારા. વિષ્ણુભરી, જય મા વિષ્ણુભરી. મા વિષ્ણુભરીની વિચારધારા આજે મા વિશ્વંભરીની વિચારધારા ચાલુ છે. આવતીકાલે મેહુલભાઈના કુળદેવની સ્થાપન અને માની વિશ્વંભરીની વિચારધારા થશે. સ્થાપન એવી થશે કે બધા યાદ કરશે. પણ મા ઉપર વિશ્વાસ રાખો. જો મા ઉપર વિશ્વાસ રાખશો તો આપણું કામ આગળ વધશે. હમણાં મારે 5 દિવસ પહેલાં મારી દીકરીનો એક્સિડન્ટ થયો, પણ ક્યાંય આંચ નથી આવી. 1 મહિનોથી આ બધા છોકરીનો અભિનય કરાવે છે, પણ ક્યાંય જે દિવસે એક્સિડન્ટ 5 વાગે 5:30 વાગે થયો ને 7 વાગે મેહુલભાઈના ઘરે આવી ગયા અભિનય કરવા. એવી માની એની શક્તિ આપી. જય મા વિષ્ણુ. કાંતિ કાકા, કરેલું કર્મ ક્યાંય જાતું નથી, મારો વિશ્વાસ છે. હકીકત કહું, જ્યારે ઘાત આવે ને એ રોકવાની તાકાત એની છે. એટલે જ હું રાડ પાડીને આટલી હાડ પાડીને કહું છું કે એવા કર્મ કરો. માને તમારા ઘરે તમારા વિધિવત સ્થાપન કરો. આજે ઘણાના ઘરે લીલા લેર છે, મજાક નથી કરતો, દિલથી કહું છું, કારણ એનામાં સંસ્કારના બીજ છે. તમારી દીકરી જ્યાં જાય કે દીકરો જ્યાં જાય ત્યાં એને ખબર પડી જાય કે આ 100% એના ઘરમાં સંસ્કારનો વાસ છે. અને એ સ્થાપનનો સંસ્કાર છે. 2 ટાઈમ આરતીનો સ્થાપનનો સંસ્કારનો છે. આ 17 ગુણોનો વૈદિક ગુણોનો સંસ્કાર છે. 9 મણકાની માણાનો આપણે મહાપાત્રનો આપણે આભાર છે. અને કોટી કોટી ધન્યવાદ કરીએ મહાપાત્રને કે અમને માને મલાવ્યા. કુળદેવી બધાની છે. આપણે પેઢીઓ કરીએ છીએ, બાલમોવારા કરીએ છીએ, બધું કરીએ છીએ ને? કરીએ કે નથી કરતા? ભક્તિ 3 દિવસની કરો કે ગમે એટલી કરો, પણ આચરણની ભક્તિ હોય એ ગમે ત્યાં લેખે લાગે ને લાગે. મહાપાત્ર કે જે મુઠ્ઠીમાં હોય એટલી જ ભક્તિ કરવાની હોય, એનાથી વધારે ભક્તિ કરવાની કાંઈ જરૂર નથી. આખો દી માળા કરીને રામ જપવાની જરૂર નથી. પણ તમારા જીવનમાં આચરણમાં લઈ અને જીવન જીવવું એ સૌથી મોટામાં મોટી ભક્તિ છે. અને એ જ વસ્તુ તમને યાદ આવજો કે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, ફરવા જાઓ, અમેરિકા જાઓ, લંડન જાઓ, પણ છેલ્લે તમે ઇન્ડિયા આવશો ને પોતાના ઘરે આવશો ને એના જેવું સુખ ક્યાંય નહીં મળે, જે પોતાનું ઘર કહેવાય. એટલે જ કહે છે કે ઘર એક મંદિર બનાવો. જે આપણા ઘરમાં જ્યાં શાંતિ મળતી હોય ને ત્યાં કને ઘર મંદિર બનાવાય.
હા, તમારા ઘરમાં કબાટ ઓછા બનાવજો હાલશે, પણ એક માનું સરસ મજાનું મંદિર, અને એ મંદિરમાં આપણી કુળદેવી અને માની વિચારધારા ગણપતિ બાપા, એના સિવાય બીજા કોઈનું સ્થાપન હોય નહીં. આપણે માણસો કેવા, આજે ચોટીલા ગયા, ચામુંડામાનો ફોટો લઈ આવ્યા, આજે બહુચરાજી ગયા, આનો ફોટો લઈ આવ્યા, મોરાગઢ ગયા, મોમાઈમાનો ફોટો લઈ આવ્યા, બધા માના ફોટા લઈ લઈને મંદિરમાં ઘુસાડીએ. કેટલા નહીં આપણે ભાવ છે ને આપણા, કે આજે અહીંયા દર્શન કરવા ગયા, આજે દ્વારકા ગયા તો દ્વારકાથી કાનુડો લઈ આવ્યા, સોમનાથ ગયા તો લિંગ લઈ આવ્યા. શિવલિંગ ઘરે રખાય? ન રખાય. પણ આપણે એ વસ્તુનું જ્ઞાન નથી, સમજણ નથી. આપણા ભાવ છે એટલે બધું આપણે લાવીએ છીએ, કે આજે અહીંયા દર્શન કરવા તો યાદગીરી માટે ભગવાનનો ફોટો લઈ આવ્યા, અને ક્યાં રાખ્યું? મંદિરમાં. મંદિરમાં રાખો એટલે તમારે દીવાબત્તી થાય. હવે તમે દીવાબત્તી એક જ કરતા હોય ને ભગવાન 10 બેહાડ્યા હોય, 10ના દીવા કરો છો? કેટલાના ઘરમાં 8 ફોટા છે મંદિરમાં? આંગળી ઊંચું કરો, સાચા ભાવથી આંગળી ઊંચું કરજો, નકા હું બતાવીશ કે કોના ઘરે ફોટા છે. જો 1 2 3, હજી તો ઘણાના ઘરે છે, કોઈ આંગળી ઊંચું કરતું નથી. 5 ફોટા 6 ફોટા તો મિનિમમ હશે. કારણ કે કારણ છે આપણી કુળદેવીનું સ્થાન આપણે ખસેડી નાખ્યું, એની જગ્યાએ બીજા કોકને સ્થાન મોટું આપી દીધું. તમારી કુળદેવી મોમાઈને માનતા હોય અને એની જગ્યાએ તમે ચામુંડામાને ઊભા કરી દેતા મોટા, કે હું તો પૂનમ ભરવા જાઉં છું ચોટીલા. તું તારી માં આગળ માંગને. માં કેટલી શરમાતી હશે કે મારો દીકરો બીજે ભીખ માંગવા જાય છે, ના કરતા જો સાચા ભાવથી મારી આગળ માંગે ને તો એને છાતી ઠોકીને બધું આપી દઉં જે ખપે. પણ આપણે બીજે ભીખ માંગીએ છીએ, આપણી માં આગળ આપણે માંગતા જ નથી. અને આંગળી પકડીને લઈ જવા વાળી આ આપણી કુળદેવીની આગળ. હા, તમારી મોમાઈમાં હોય કે ચામુંડા હોય કે બહુચર હોય કે જે હોય તે આંગળી પકડીને આગળ વિધાતા આગળ લઈ જાય ને તો એ તમારી માં જ લઈ જશે, તમારી કુળદેવી. ત્યારે તમારા ઘરે આ સ્થાપનનો વારો આવશે, નકા આવશે નહીં. નાનો પોસ્ટ છે, માની રક્ષા છે. 2 ટાઈમ નિયમિત આરતી કરો અને સરસ મજાનું જીવન જુઓ. ખાલી 20 મિનિટ શાંતિથી બધું મગજ મન બધું ખાલી કરીને 2 ટાઈમ આરતી સાચા ભાવથી સાંભળો, અને પછી મને કહેજો કે આ ભાઈ સ્ટેજ ઉપર માની સામે હું ખોટું નથી બોલતો. અમને અનુભવ છે. આપણે તો ચમત્કાર ત્યાં નમસ્કાર કહે છે ને, પણ માં ક્યાંય ચમત્કાર માનતા નથી, અંધશ્રદ્ધામાં માનતા નથી. માં ખાલી એક જ છે, પ્રમાણ આપે છે. શું આપે? પ્રમાણ આપે. પ્રમાણ એટલે શું કહેવાય? એક પવન આવે, વાયરો ઝોકો આવે સરસ મજાનો, તો આપણે શું છે, વાહ કેવો ઠંડો પવન આવ્યો, પણ એ કોણે મોકલ્યો? તમે હવાને જોઈ શકો છો, પાણીને પકડી શકો છો, અગ્નિને પકડી શકો છો. આ હજી બી પ્રકૃતિ પોતાના નિયમ નથી તોડતી. સૂર્ય ચાંદ ઉગવામાં કોઈ દિવસ પોતાનો સમય નથી ચૂકતો, પણ એક મનુષ્ય જેવો છે જેને હરેક વસ્તુ કાંઈ ને કાંઈ તોડવાની આદત પડીને પડી, એટલે માણસ પોતાની હાથે દુઃખી થાય છે. થાય છે કે નહીં? હવે સરસ મજાનો માની વિચારધારા માટે નયનાબેન હરિયા, જે 3 તારીખે સ્થાપન થયું છે, નયનાબેનને કહીશ કે આવો પધારો. કારણ કે હવે મા પરિવારમાં છો એને જ હું બોલાવું છું કે જેના ઘરે સ્થાપન છે એ આવો, 2 શબ્દ માના વિચારધારા કયો. હરેક ઘરની અંદર કાંઈ ને કાંઈક નવી વિચારધારા છે. માની વિચારધારા એટલા માટે કહું છું કે તમારા દીકરામાં કે દીકરીઓમાં સંસ્કારનું સિંચન હોય. અને સરસ મજાનું આજે આ નયનાબેન હરિયા વિશ્વંભરી, જય અંબે માતની જય. મારા ઘરે સ્થાપન થયું 15 દિવસ થયા, પણ એટલો આનંદ આવે છે, એટલો આનંદ આવે છે કે માતાજી એમ લાગે કે મંદિરમાં સામે જ એમ લાગે માતાજી આપણને હમણાં જ બોલશે રે એવું થાય. આરતી કરીએ તો એમ થાય કે 2 ઘડી આપણે મંદિરમાં નજર આપણી હટે નહીં, એટલું જ એમ સરસ લાગે. અને 3 દિવસ સુધી તો ખાલી આરતી કરી સાંજના સવારે, તો જાણે 2 મિનિટ માટે કે 1 સેકન્ડ માટે માતાજીની છતર આપોઆપ એમ હાલે એવું મને મહેસૂસ થાય છે. તો કે એમ લાગે કે માં અંદર હવાના ઝોકા જેવી એવી 5 મિનિટ 1 સેકન્ડ માટે આવે એવું લાગે. અને આપણા શરીરમાં બી એકદમ કમ્ફર્ટેબલ થઈ જાય કે માતાજી હજરા હજુર છે. જય મા વિશ્વંભરી.
અનુભૂતિ તો હજી હવે થશે જ્યારે એમ કહેવાય કે દીકરો પરણશે, પોતાનું ઘર લઈ અને સરસ મજાનું જીવન જીવાશે. એ પોતાના કર્માધીન છે. એમ નથી કહેતું કે માં તમને આપી દે છે. તમે સારા કર્મ કરો ને બધું આગળથી સામેથી આવે, અને ખરાબ કર્મ કરો ને જે આપણી પાસે છે ને એ જાય. બે વસ્તુ છે, આવું ને જાવું. આપણા દીકરાને પણ આપણે કેમ આટલા નાના નાના છોકરા હતા, અમે તો નથી લાગે યાદ આવે કે હું જ્યારે 5 વર્ષનો હતો ત્યારે મને પેટી પાન લઈને સ્કૂલમાં મોકલ્યું હતું. અહીંયા તો 2.5 વર્ષના થયા ને 1.5 ધબાધબી જાય સીધો સિનિયર કે નર્સરીમાં. અરે શું છે, કેટલું ફાસ્ટ. હજી ઓલાને કાંઈ ખબર નથી. 5મા ધોરણ સુધી તો માવતર એટલા બધા દુઃખી હોય છે કે મારો છોકરો કાંઈ ભણતો નથી, ભણવામાં ઠોઠ છે, કાંઈ વાંચતો નથી, મોબાઈલ છોડતો નથી. કેમ? આજે 5-6 વર્ષના, કારણ કે તમારા સ્કૂલની અંદર ભણતર નથી કરતા. એ લોકો તમને નોકરીની જોબ કરાવે છે, ભણાવે છે. શું કરાવે છે? નોકરી કેવી મળશે એ તમને સ્કૂલમાં કરાવે છે, ભણતર નથી. સમજો, જેવો છોકરો હોશિયાર એવા માર્ક ને એવી એનો પગાર ને એવી એની નોકરી. હે, તમારા દીકરાને કેવો બનાવવા માંગો છો? નોકરી કરવા વાળો મંગાવો છો કે સેટ બનાવવા માંગો છો? મને કહો. હાલો કે ભાઈ 2 લાખની નોકરી મળે કે લાખ રૂપિયાની નોકરી મળી, કોણ મગજમારી કરે? હે, આપણા બાપ દાદા બધા ખેડૂત હતા, ખેડૂત પછી વેપારી થયા, અને હવે આપણા દીકરાઓ બધા કેવા થાય? નોકરી કરશે બીજાની. એમ એ કરવું છે. અને સૌથી ઉત્તમ આજની તારીખમાં એમ કહું છું કે આજે નહીં તો કાલે ને કાલે નહીં તો વર્ષો પછી, પણ ખેતી ખેતી ને ખેતી જેનું ભલું થશે, બીજું કોઈ કાંઈ ભલું થાય નહીં. ત્યારે આપણા દીકરાને ખેતી આવડશે નહીં. તમારા દેશમાં ખેતર હોય તો કોઈ ખેતરમાં આટો મારવા દીકરાને લઈ ગયા કોઈ દિવસ કે આ મારો તારો ખેતર છે, જો બેટા? હે, અરે આપણે જ ખેતરમાં આટા મારવા નથી કે દીકરાને શું બતાવીએ? જવા તૈયાર નથી કચ્છમાં કે કોઈ જગ્યાએ. મુંબઈ છોડીને તમે જેટલા ભૌતિક સુખ આપો છો, દીકરાઓ ક્યાંય જવા તૈયાર નથી. એ તમે એમ કહો કે ઓસ્ટ્રેલિયા જવું છે, લંડન જવું છે, તૈયાર થઈ જશે. હા, જાવું, પાસપોર્ટ કઢાવીને રવાના. કેમ? ત્યાંની કલ્ચર આમ બધું ક્યાંથી દેખાય છે? મોબાઈલ ઉપર. એને કાંઈ ખબર નથી કે અમેરિકા શું છે, લંડન શું છે, આફ્રિકા શું છે, કાંઈ ખબર નથી. પણ મોબાઈલ બધું દેખાડી દેશે, અને આપણે બોલીએ છીએ 50% બીજું દેખાડી દેશે. પણ એને તમે ક્યારેક જામનગર લઈ જાઓ કે આપણું ગામડો છે, આપણી આ ખેતી છે, હા, આપણું આ ઘર છે, પણ આપણે બતાવતા નથી. ક્યારેક 2 વર્ષે કે ક્યારેક 3 વર્ષે આપણે ટાઈમ મળે તો લઈ જઈએ, નકા તો આપણને ટાઈમ આવતું નથી તો જવાનું બીજાને ક્યાંથી બતાવીએ. હવે એક સરસ મજાનું અભિનય હવે લઈને આવે છે, સતના ડંકા, જેના આજે આખા વિશ્વમાં વાગે છે. એવા સતના ડંકામાં વિશ્વંભરીના એવા યાત્રાબેન અને ધ્રુતિબેન. સતના ડંકા, જોરદાર તાળી.